નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વિનોદ પટેલ નામદારી સીડ્સમાંથી. આજે આપણે ધાનેરાની બાજુમાં એક ગામ છે ત્યાં કુકુંબરનો એક પ્લોટ વિઝિટ માટે આવેલા છીએ. તો ખેડૂત મિત્રોને પૂછીએ એમનું શું રિવ્યુ રહ્યો. શું નામ તમારું? મારું નામ ચોથાભાઈ કાજાભાઈ રાજોડા. આપણે કયું ગામ છે? રાજોડા ગામ છે. તમે આ કઈ વેરાયટી લગાવી છે? આ નામદારીની કેવી કે નહીં? તો આ વેરાયટીમાં તમને શું ખાસિયત લાગી? એમાં ફ્રૂટનો 4 5 ફ્રૂટ બે ને એનું શાઇનિંગ સારું હોય. શાઇનિંગ સારું છે, પ્રોડક્શનમાં સારું છે. માર્કેટમાં તમે લઈ જાવ છો તો શું શાઇનિંગના હિસાબથી એનો ભાવ 2 રૂપિયા ઊંચો હતો, બીજા કરતાં 2 રૂપિયા ઊંચો મળે છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો છો આ વેરાયટી વિશે? હા, બરાબર છે. અને ધાનેરા આપણે માધવ એગ્રો સેન્ટરમાંથી માધુભાઈ આવેલા છે. માધુભાઈ, શું કહેવું તમારે? વેરાયટી સારી છે અને ખેડૂતની મૂળ માવજત સારી છે. બરાબર છે. અને 55 દિવસના હિસાબથી 5 ટન માલ નીકળ્યો સારો કરાય. 55 દિવસમાં 5 ટન. 5 ટન. અને હજી કેટલું ચાલશે તમને લાગે છે? 55 60 દિવસ ચાલશે. 2 મહિના જેવું ચાલે. હજી 2 મહિના ચાલશે. અને કેટલું પ્રોડક્શન એવરેજ નીકળે એવું લાગે છે? એવું એવરેજ પ્રોડક્શન ને 35 થી 32 હા, 32 ટન હજી નીકળશે 32 35 ટન. આશા છે નીકળવું તો વધારે પણ 30 32 ટનની મૂળ આશા રહે. વેલા હારા એટલે એની કન્ડિશન ભાવ. ઓકે, તો ખેડૂત મિત્રોને ભલામણ કરી શકાય વેરાયટી? હા, કરાય. ઓકે, ધન્યવાદ. સિંગલ લાઈન કે હા, સિંગલ. સ્કેલમાં પત્તાની થોડી સાઈઝ નાની આવશે. આ રનિંગ સાઈઝ, હા રનિંગ સાઈઝ અને પત્તાની સાઈઝ થોડી નાની. આ બધા કેટલા મોટી ઝાડડી બોર્ડને મોટી સાઈઝ ફરજિયાત ચાલુ કરો બપોરે. હા, ફરજિયાત. ગરમીનું વાતાવરણ વધારે ને હમણાં 7 દાડા